જય માતાજી દોસ્તો, વર્ષ 1972માં સૌરાષ્ટ્રનો સૌથી મોટો સિંચાઈ પ્રોજેક્ટ એટલે કે મચ્છુ ડેમ બનાવવામાં આવ્યો, જે મોરબી શહેરથી આશરે 5 કિલોમીટર દૂર છે. આ બંધ બાંધવાનો મુખ્ય હેતુ સિંચાઈ, પાણી સંગ્રહ અને પૂર નિયંત્રણ કરવાનો હતો. આ ડેમ બનવાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ખૂબ જ રાહત મળી, કારણ કે તેમને આખું વર્ષ પાણી ઉપલબ્ધ થવા લાગ્યું. તે સમયની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એટલે તેને ખૂબ જ મજબૂત અને સુરક્ષિત માનવામાં આવતો. પણ વર્ષ 1979માં ઓગસ્ટ મહિનાની 11મી તારીખે રાત્રે એવી ભયાનક ઘટના બની કે જેની કોઈ કલ્પના નહોતી કરી. એ દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. લોકો શાંતિથી પોતાના ઘરમાં વરસાદની મજા માણી રહ્યા હતા. રાત થઈ પણ વરસાદ બંધ ના થયો. એક તરફ લોકો આરામથી સૂતા હતા, જ્યારે બીજી તરફ બંધના કર્મચારીઓ ભાગદોડમાં લાગેલા હતા. ભારે વરસાદના કારણે ડેમમાં પાણી ઝડપથી ભરાઈ રહ્યું હતું. કર્મચારીઓ ધોધમાર વરસાદમાં બંધની બારીઓ ખોલવા દોડી રહ્યા હતા, પણ પાણીનું પ્રેશર વધારે હોવાથી બારીઓ ખુલી નહીં. મદદ માટે બાજુના ગામડાના લોકો આવે છે, પરંતુ પાણી ડેમની સાવ ઉપર આવી જવાથી એ લોકો પણ ભાગી જાય છે. ભારે દબાણને લીધે આખો બંધ તૂટી પડ્યો અને પાણીનો પ્રચંડ પ્રવાહ મોરબી શહેર અને નજીકના ગામડાઓ તરફ વહી ગયો. એ સમય રાત્રિનો હોવાથી લોકો સૂતા હતા અને કોઈ ચેતવણી પણ નહોતી મળી, એટલે લોકોને ભાગવાનો પણ સમય મળ્યો નહીં. પાણી પોતાની સાથે ઘરો, લોકો અને આખા પરિવારોને વહાવી ગયું. આ ભયાનક દુર્ઘટનામાં અંદાજે 15,000થી વધુ લોકોના જીવ ગયા. આખું મોરબી શહેર જાણે ગુજરાતના નકશામાંથી ગાયબ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. જ્યાં નજર કરો ત્યાં ફક્ત પાણી જ દેખાતું હતું. જે લોકો બચી ગયા હતા તેમને આ ઘટનાને ભયાનક અને નરક જેવી ગણાવી. બાદમાં સરકાર તરફથી રાહત કાર્ય શરૂ થયા. બચેલા લોકોને ખોરાક અને જરૂરી મદદ પહોંચાડવામાં આવી, પણ માનસિક રીતે મોરબી કદી પણ એ રાતને ભૂલી શક્યું નથી. ઘટનાની તપાસ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી. તેમણે પોતાના અહેવાલમાં ડેમની ડિઝાઇન અને સંચાલનમાં ખામીઓ બતાવી. કેટલાક લોકોએ તેને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો, પરંતુ મોટાભાગે માનવ ભૂલ અને તકનીકી ખામીઓને કારણ માનવામાં આવ્યું. 1919ની મોરબી દુર્ઘટના માત્ર એક ડેમ તૂટી જવાનો બનાવ ન હતો, તે માનવ ભૂલો અને કુદરતી શક્તિ વચ્ચેનો સવાલ હતો. આ દુઃખદ ઘટના આજે પણ સંકેત આપે છે કે સલામતી, આયોજન અને પૂર્વ તૈયારીમાં ક્યારેય ઉણપ રાખવી નહીં. થોડા સમય બાદ વર્ષ 1979માં આ ડેમ ફરીથી બનાવવામાં આવ્યો. આ વખતે ખૂબ સાવધાનીપૂર્વક નવી રચના કરવામાં આવી, જેમાં વધુ સ્થિરતા, પૂર્વ નિયંત્રણ અને સુધારેલા સ્પીલવે સિસ્ટમનો સમાવેશ થયો. નવો બંધ વધારે પાણી વહન કરી શકે એવો બનાવાયો. આ ઘટનાથી એક મોટી શીખ મળે છે. કુદરતી કારણો તો હોઈ શકે, પણ તેની તીવ્રતા અને અસર માનવ ડિઝાઇન, સંચાલન, તકનીકી તૈયારી અને સંચાર પર નિર્ભર છે. આ દુર્ઘટનાના સામાજિક પરિણામો ખૂબ જ ગંભીર રહ્યા. હજારો લોકોના ઘર, રોજગારી અને જીવ ગુમાવ્યા. તો દોસ્તો, આ હતી 1979ની મોરબી દુર્ઘટનાની કરુણ કહાની, જે આજે પણ આપણને યાદ અપાવે છે કે કુદરત સામે ક્યારે બેદરકાર ન બનવું જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવી જ કોઈ અનકહી કહાની સાથે. જય માતાજી.